તમે આમ કેટલા સુધી જો? એટલે હું બજારમાં જ જાઉં છું, કોમ થોડું મારે એટલે હું બસની વાટ જોઈ રહ્યો હતો, હા પણ બસ આવી ના કે બરોબર. પાછળ નજર મારી એટલે તમે આવતા હતા. તે કીધું બે હારી જોય તો સારું. આવું હોય તો બેસી જાઓ, તે હું જ લઈ જાઉં. આ લઈ જતા હોય તો આવું હું. બેસી જાઓ. હા તો વળી બસ ના આવી હોય તો મોડું થાય, બે હારે હું જાય છે. આટલા સુધી જાય તો મારે ફોર્મ તો કોઈ કણ ના વાંધો નહીં, કશું વાંધો નહીં લેતા. એટલે હું એ બસની વાત જોઈ પણ બસ આવી. હા પણ નેકડી આવી ગયું ને તારી એટલો બધા આવી જાય, મારા બાઇકની સાવી તો રહી જઈ જવું પડશે. ભૂઈ એટલે હું તો બિહારી લાવ એટલે બાઇક લઈને આવી જાઉં ને તારે. ખરેખર આ દુનિયામાં ભલાઈનો જમાનો જ નહીં. ઉપરથી હું ને બિહારી હોય લાવ્યો છું અંગાથી, અને હાર તો હું ટાઈમસર આવી ગયો ને કારો બાઇક લઈને આવી જાવ તો મારો શું ઉભા જવાનો ને. અહીંયા એનો નંબર ને તો મારો જોડે એટલે આવા કેટલો બાઇક ચોરી કરે કે છે. ભાઈ પણ હું કશું કરતો આ સાઈડ હવે પકડાઈ ગયો એટલે તું બચવાનો બોણો ના બતાવી દો મને. તારી બધી એક મારા હોમું આવી જઈશ બરોબર. અને હવે તું અહીંથી જોઈ નહીં જઈએ. હવે ખાલી એક જ ફોન કર્યો પણ પોલીસ તને લઈ જશે. પેલા મારી વાત સાંભળો ભાઈ તમે, અને પાછો પોલીસને ફોન કરો. ખરેખર હવે ચોરી કરવી છે અને પાછો બોનો બનાવવા છે. ના વાત સાંભળી જાય પાછું આનું છોડવાનો તો નહીં જ મારે. બોલે શું કહેવા માંગુ છું? તમે મને ઉતારીને ગયા ને એટલે હું પેન ઉભો રહ્યો હતો. મારા પાસે છે ને
ભાઈ પેલા ભાઈના બાઈક પણ શું કરે છે? આ નક્કી લાગે ચોરી કરવા જ નહીં આવ્યો બાઈક. એટલે પણ એમનેમ ક્યાંથી લઈ જાય? ચાવી તો પેલા ભાઈ પાસે છે. ના પણ ચોરનું હતા નક્કી નહીં, એ તો ગમે એ રીતના લઈ જાય. હા 100% બાઈક લેવા જ આવેલો હતો. બાઈક તો બેસ્યો. આ બાઈક ચાલવો ભાઈ? આ પેલા ભાઈ તો સાવીમાં ભૂલી ગયા છે. આ સાવીમાં રહી ગયેલી છે ન કરી અંગાત જ લઈ ગયો. પણ આ 100% આરું બાઈક લઈ જશે. તો મેરા ભાઈને હું બોલાવવી જઈ ના. આ બાઈક ચાલુ નહીં લે મારું ચપતા. તું હું પેલા ભાઈને ફોન કરીને બોલાવું. તારી આમ હું ના આવ્યો હોત ને તો 100% આરું બાઈક લઈ જોત. અને પેલા ભાઈને હું ઓળખતો નહીં, એમ બોલાવો તો જ ના. અમે ના હોય ને તો પેલા ભાઈ આવે ને એટલી કરે આ બાઈક નહીં થાય ને તો આ હરકી જગ્યાએ મૂકું. કાં તો બીજું કોઈક આવે ને તો આ તો લઈ જાય. હાલથી હું આ ભાડી ગયો ને આ પેલો ભાઈ થાય ને 100% આ બાઈક લઈ જોત. ખરેખર ભાઈ એ જોયા જોણ્યા વગર તારું પર ચેક કર્યો ને મને ખબર નથી કે તારા લીધે મારું આ બાઈક બચી ગઈ. ને આ બાઈક પેલો લઈ જત બીજો. અને મારી વાત ખબર હવે હું તને તારી બસ વાયકણ આવે ના આવે પણ બાઈક લઈને તને ડેપો મૂકી દઉં અને તને બસમાં બી આવું ને તને ભાડું આલું હું. ના ના ભાઈ એવું નહીં તો હું તો જતો રહ્યો વાંધો નહીં. પણ ખરેખર મને ખબર નથી કે તારા લીધે બાઈક બચી ગઈ. ને આ બાઈક હવે હું શું ઉભા છું મને એક વાત તો ખબર પડી આવે કે આપણે પૂરેપૂરી વાત હરખી રીતના ના જાણીએ ને ત્યાં સુધી બીજા ઉપર શક ના કરાય. ખરેખર ભાઈ હારો જે મેં તારી વાત સાંભળી ને કે મારા હાથે આજ ખોટું કામ થઈ જશે. તો લડ બે જશે હું એ તો વળી વાયકણ ઉભો રહ્યો એટલે તમે બાઈક રહી ચૂક્યો. ચાલો બે જા. આખી ટાઈમ મને મીટિંગ ખાલી આતા